પુલવામા હુમલા પછી ભારતમાં હાલમાં સૌથી મોટો આતંકવાદી હુમલો પહેલગામમાં થવા પામ્યો છે, જેમાં આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછીને હિન્દુ પ્રવાસીઓને મારવામાં આવ્યા હતા. આ હુમલામાં અત્યાર સુધીમાં 26 પ્રવાસીઓનો માર્યા ગયા છે, જેમાં 3 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. તો આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. તો ભારતના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તો આ ઘટનાને લઈને ગાદી વિવાદથી ચર્ચામાં આવેલા મહેશ ગીરીએ પણ નિવેદન આપ્યું છે, જેમાં મહેશ ગીરીએ પહેલગામ હુમલા અંગે શોક વ્યક્ત કર્યો હતો અને કડક કાર્યવાહીની માંગ કરી હતી. તો આ સાથે મહેશ ગીરીએ પાકિસ્તાનની આકરી ઝાટકણી કાઢી હતી. તેમજ તેમણે કાશ્મીરમાં પ્રેશર આપીને જલ્દી ચૂંટણી કરાવનારાઓને આ માટે દોષિત ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે 370 ત્યાં પછી જે લોકોએ કહ્યું હતું કે ચૂંટણી થવી જોઈએ, ત્યારે સુરક્ષા દળોએ કહ્યું હતું કે કાશ્મીરમાં હજુ સમય જોઈએ છે, પણ પ્રેશર આપીને ત્યાં જલ્દી ચૂંટણી કરાવી તે વખતે જેને સમર્થન કર્યું છે તે લોકો પણ દોષી છે. આ સાથે તેમણે સવાલ કર્યો કે બધા સેક્યુલરિઝમની પીપોળી વગાડતા હતા તે લોકો પણ દોષી છે, તો બધાને ક્યારે સજા મળશે? આ ઘટનાઓ બનવા પાછળ આપણામાંથી પણ કેટલાક લોકો જવાબદાર હોવાનું તેમણે જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.